મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. પ્રશ્નોનું આપણે ઝડપી અને તેમજ બને તેટલા સોલ્યુશન ટોપમાં અને ડીપમાં પ્રશ્નોની ચર્ચા કરીશું. લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. મિત્રો, આપણે ખાસ કરીને રેલવેના પ્રશ્નો તેમજ રેલવેના રીઝનિંગના દાખલા તેમજ તલાટીના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનું ચેનલ સાથે જોડાયેલા રહેજો. એ કોઈ ટોપિક હશે તો તેના વિશે આપણે 5-6 પ્રશ્નો બીજા પર કરીશું. તો 15 પ્રશ્નોમાંથી 70 થી 100 પ્રશ્નો બીજા થશે અને 100 પ્રશ્નો આપણે છેલ્લે અગાઉના મહિનાની અંદર આગળના મહિનાના કરંટના પ્રશ્નો વિશે બનાવીશું વિડીયો. મૌલિક રીતે ચર્ચા કરીશું આપણે. છેલ્લા પ્રશ્નો 2 મહિનાના છે તે. તો આપણે વિડીયો છેલ્લા સુધી જોજો, કારણ કે મૌલિક પ્રશ્નો છે છેલ્લે તે પણ નોંધતા રહેજો, કારણ કે આવનાર પરીક્ષાની અંદર તમને મદદરૂપ થઈ શકે. વિડીયોને ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો ના તો કોઈ નહીં, પણ મિત્રો શેર કરજો વિડીયોને. પ્રશ્ન 26 જુલાઈ કરંટ અફેર્સ 2025. પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 25 જુલાઈ. તો 1 જુલાઈ ડૉક્ટર ડે, 1 જુલાઈ સીએ દિવસ, 1 જુલાઈ સીએ દિવસ એટલે ચાર્ટર એકાઉન્ટ, 1 જુલાઈ જીએસટી દિવસ, 1 જુલાઈ ટપાલ કર્મચારી દિવસ, 2 જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ, 3 જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ, 4 જુલાઈ યુએસએ સ્વતંત્રતા દિવસ, 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ પ્રથમ શનિવારના દિવસે મનાવવામાં આવે છે. જુલાઈ મહિનાના 6 જુલાઈ વિશ્વ જુનોસિસ દિવસ, 7 જુલાઈ વિશ્વ કિસ્વાલી ભાષા દિવસ, 10 જુલાઈ વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ, 11 જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ, 12 જુલાઈ વિશ્વ પેપર બેગ દિવસ, 12 જુલાઈ પેપર બેગ દિવસ, 12 જુલાઈ મલાલા દિવસ, 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ, 16 જુલાઈ એઆઈ પ્રશંસા દિવસ, 16 જુલાઈ વિશ્વ સર્પ દિવસ, 17 જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ, 18 જુલાઈ તમિલનાડુ દિવસ અને 18 જુલાઈ આંતરરાષ્ટ્રીય ખેલના નેશનલ મંડેલા, 18 જુલાઈ આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ, 20 જુલાઈ વિશ્વ શતરંજ દિવસ, 20 જુલાઈ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ, 22 જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ દિવસ, 22 જુલાઈ વિશ્વ મસ્તિષ્ક સ્વાસ્થ્ય દિવસ, 22 જુલાઈ પાઈ સન્નિકટમ દિવસ, 23 જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ, 24 જુલાઈ એટલે કે ઇન્કમ ટેક્સ દિવસ એટલે કે આયકર દિવસ. બરાબર. તો પ્રશ્ન 2, હાલમાં DRDOએ DAV લોન્ચ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલનું V3નો સફળ પરીક્ષણનો ક્યાં કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશ. કેપિટલ છે અમરાવતી, સીએમ છે ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જે અબ્દુલ નાઝીર. ભારતનો પ્રથમ A+ કેમ્પ અમરાવતીમાં સ્થાપિત કરવામાં આવશે. આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી. આંધ્રપ્રદેશ શિક્ષણને વધારવા માટે થલકી વંદનમ યોજના શરૂ કરી છે. તો માતાના ખાતામાં 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, એટલે તે માતાને પ્રોત્સાહન મળે અને તે બાળકોને સ્કૂલ તરફ પ્રયાણ કરાવી શકે. પ્રધાનમંત્રી મોદીને સાયપ્રસની પ્રથમ મહિલાને આંધ્રપ્રદેશમાં નિર્મિત ચાંદીનો કલશ ભેટ આપ્યો છે. આંધ્રપ્રદેશ સરકારે એક પરિવાર એક ઉદ્યમી અભિયાન શરૂ કરવામાં આવ્યો. બરાબર. આંધ્રપ્રદેશ સરકારે મહિલાઓ અને ફેક્ટરીઓમાં રાત્રિપાળીમાં કામ કરવા માટે સંબંધિત બિલને મંજૂરી આપી. આંધ્રપ્રદેશ સરકારે રક્ષાકર્મીઓને સંપત્તિ કરમાં છૂટ આપી છે. પ્રશ્ન 3, હાલમાં ગ્લોબલ ડેમોક્રેટિક લીડર એપ્રુવલ રેટિંગમાં કોણ ટોપ પર છે? તો નરેન્દ્ર મોદી. સાઉથ કોરિયાના લી જેમ્યુંગ બીજા પર છે. અર્જેન્ટિનાના ઝેવિયર માઇલી ત્રીજા પર છે. પ્રશ્ન 4, હાલમાં વીમા વિનાયક IRDAIના નવા ચેરમેન કોણ બન્યા છે? તો અજય શેઠ. નીતિન ગુપ્તા રાષ્ટ્રીય વિત્તીય રિપોર્ટિંગના પ્રાધિકરણના અધ્યક્ષતા રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. પુનિત ગોયલને મણિપુરના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. સંજય કોલને ગિફ્ટ સિટીના પ્રબંધ નિદેશક અને CEO નિયુક્ત કરવામાં આવ્યા છે. હેમંત રૂપાણી હિન્દુસ્તાન કોકા બેવરેજને નવા CEO બન્યા. કર્ણાટકા બેંકના અંતરિમ MDને CEO રાઘવેન્દ્ર શ્રીનિવાસ ભટ્ટ બન્યા. આર દોરઈ સ્વામી LICના નવા MDને CEO બન્યા. અભિજીત શેઠ રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગના નવા અધ્યક્ષ બન્યા. સોનાલી મિશ્રને RPFના મહાનિદેશક પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. પ્રશ્ન 5, હાલમાં કોને વિશ્વ 6 રેડ સ્કૂનર ખિતાબ જીત્યો? તો રિલે પોવેલે. ફાઇનલમાં પંકજ અડવાણીને હરાવ્યા છે. બરાબર. પ્રશ્ન 5. તો પ્રશ્ન 6 વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો હાલમાં કયા કંપનીએ CEO આધિકારિક રૂપમાં બિલિયનિયર્સની સૂચિમાં સામેલ થયા છે? તો ગૂગલ. પ્રશ્ન 7, હાલમાં કોને પૃથ્વીની ચુંબકીય ઢાલનો અધ્યયન કરવા માટે નાસાનું ટ્રેક્સર મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો નાસા. તો ટ્રેક્સરનું નામ છે રેન્ડમ રિકનેક્સ એન્ડ કેપ્સ ઇલેક્ટ્રોડાયનામિક્સ રિકોનેસ સેટેલાઇટ. બરાબર. નાસાની સ્થાપના 29 જુલાઈ 1958. હેડક્વાર્ટર છે મુંબઈ DC.
हेडक्वार्टर है वॉशिंगटन डीसी, मुंबई डीसी, सॉरी एडमिनिस्टर है जनित पेट्रो। प्रश्न 8 हाल में समुद्री वित्त पोषण शिखर सम्मेलन 2025 क्या आयोजित थयो? तो न्यू दिल्ली। प्रश्न 9 हाल में क्या देश ने फिलिस्तीन ने स्वतंत्र देश रूप में मान्यता अपनी घोषणा करी है? तो फ्रांस। कैपिटल है पेरिस। करन्सी है यूरो। राष्ट्रपति है एन्युअल मैक्रो। शक्ति अभ्यास भारत और फ्रांस वच्चे थाय छे 20 मार्च। फ्रेंच फ्रांस सर्वोच्च सम्मान 20 मार्च फ्रांस भाषा दिवस मनाववामां आवे छे। फ्रांस અને સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ધ ઓનર પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે। નિક અને પીએમ મોદીને 27 સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવેલા છે। નિકોલિયા ફ્રાન્સીસી અધ્યક્ષ ગણરાજ્યના અંતર્ગત એક નવો રાજ્ય બન્યો। ફ્રાન્સને મહિલાઓ માટે રક્તદાન સમૂહની શોધ કરી છે, બરાબર। પેરિસમાં આયોજિત વિશ્વ ધરોહર સમિતિનો 47મો સત્ર મરાઠા સૈન્ય પ્રદર્શ્ય યુનેસ્કો વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવામાં આવ્યો। ફ્રાન્સની નેશનલ એસેમ્બલી એસ્ટેરોઇડ ડોઇંગનો વૈધ બનાવવાવાળો બિલ પાસ કર્યો। 78મો કાન ફિલ્મ મહોત્સવ ફ્રાન્સમાં થયો। ભારતના ફ્રાન્સની સાથે 26 રાફેલ જેટ મની ફાઇટર જેટ ખરીદવા માટે સમજોતા કરવામાં આવ્યા છે। ફ્રાન્સ દુનિયાના સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો। પ્રશ્ન 10 સાલમાં કોને પેન અનુવાદ પુરસ્કાર જીત્યો છે? તો ગીતાંજલિ શ્રી તો સુનિલ મિત્તલને બ્રિટન માત યુનિવર્સિટીથી માનદ ડોક્ટરેટની સન્માન મળ્યો છે। મહિલા હોકી ખેલાડી દીપિકાને મેજિક સ્કિલ પુરસ્કાર જીત્યો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધર્મેન્દ્ર પ્રધાનને કલિંગ રત્ન પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો। વર્ષા દેશપાંડેને 2025 સંયુક્ત રાષ્ટ્રના જનસંખ્યા પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યો। વી વેદાચલમને તમિલ વિક્કી સુવર્ણ પુરસ્કાર મળ્યો। દીપિકા પાદુકોણને હોલિવૂડ વોક ઓફ ફેમ સ્ટાર મળ્યો। અને થાઈમા વાજેદને માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા। જારા ચૌધરી 2025 શક્તિબળ પુરસ્કાર જીત્યો। પ્રશ્ન 11 હાલમાં હલ્ક હોગન નિધન થયું છે, તેઓ કોણ હતા? તો રેસલર હતા। 71 વર્ષે નિધન થયું, બરાબર। પ્રશ્ન 12 હાલમાં જર્મનીના આયોજિત વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની ભારતમાં વૈશ્વિક અધકર કયો પદક જીત્યો? તો કાંસ્ય પદક જીત્યો છે। અમુક શબ્દો હિન્દી છે, કારણ કે તમે યુટ્યુબ પર સર્ચ કરી ગૂગલ પર સર્ચ કરીને પ્રશ્નોનું સોલ્યુશન કરી લેજો। પ્રશ્ન 13 હાલમાં અષાઢી બીજ તિરુવથિરે ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો છે? તો તમિલનાડુ કેપિટલ છે ચેન્નઈ। સીએમ છે એમ.કે. સ્ટાલિન। રાજ્યપાલ છે આર.એન. રવિ। લોકસભા 39, રાજ્યસભા 18, વિધાનસભા 234। ભારતમાં લવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુ રાજ્યમાં થાય છે। તમિલનાડુની સ્થાપના 1 નવેમ્બરે 1956માં રાજ્યના નામે થઈ હતી। આ એટલા માટે તમિલનાડુમાં 1 નવેમ્બરને તમિલનાડુ સ્થાપના દિવસ અને તેનું નામ બદલીને મદ્રાસના નામે રાજ્યને નામે થઈ હતી। મદ્રાસના નામે 1 નવેમ્બર 1956માં મદ્રાસના નામે સ્થાપના થઈ હતી તમિલનાડુની। પછી તેનું નામ 1969માં 18 જુલાઈ 1969માં મદ્રાસનું નામ બદલીને તમિલનાડુ રાખવામાં આવ્યું। એટલે તેનું 1 નવેમ્બરે તમિલનાડુ સ્થાપના દિવસ અને 18 જુલાઈ તમિલનાડુ દિવસ આ મનાવવામાં આવે છે, બરાબર। તો તમિલનાડુની સીટમાં જીજી કિલ્લા યુનેસ્કો વિશ્વ ધરોહર સૂચિમાં ઘોષિત થયો। ભારતને સરકારને તમિલનાડુની વિરુધુનગરમાં 1900 કરોડના પીએમ મિત્ર ટેક્સટાઇલની પાર્કની સ્થાપના કરવામાં આવી। તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 જીત્યો। મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 ઓડિશાએ જીત્યો। તમિલનાડુએ પાંડ્યાવાસની સંબોધિત 800 વર્ષ જૂના શિવ મંદિર શોધવામાં આવ્યા। તમિલનાડુના ગેટર ફ્લેમિંગો અભયારણ્ય સ્થાપિત કરવામાં આવ્યો। સુપ્રીમ કોર્ટના મદ્રાસ હાઈકોર્ટના ફેસલાને પલટીને ત્રીજા બાળક માટે પ્રસૂતિ રજાને સ્વીકૃત કરી છે। તમિલનાડુ શિવકાશી ફટાકડાને માટે જીઆઈ ટેગની માગણી કરી છે। પ્રશ્ન 14 હાલમાં મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝ યુપી વોરિયર્સનો મુખ્ય કોચ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અભિષેક નાયર। તો પ્રશ્ન 15 હાલમાં ભારત અને કયા દેશના વચ્ચે રાજનયિક સંબંધો 60 વર્ષ પૂરા થયા છે? તો માલદીવ। કેપિટલ છે માલે। કરન્સી છે માલદીવિયન રૂપિયા। રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મોઇઝુ। માલદીવ રાષ્ટ્રપતિ 15 કલાકમાં લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી છે, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। તેને યુક્રેનના વોલોદિમીર ઝેલેન્સ્કીનો રેકોર્ડ તોડ્યો, તે 12 કલાકનો હતો, બરાબર। ભારતીય નૌસેનાને માલદીવના તટરક્ષક જહાજ બનાવ્યો। ભારતીય નૌસેનાને માલદીવના તટરક્ષક જહાજ બનાવ્યો। ભારતીય નૌસેનાના માલદીવના તટરક્ષક જહાજ
NMDP હુર્વીને સફળતાપૂર્વક રિપીટ કર્યો છે. માલદીવના ડેમ સેલફિશની નવી પ્રજાતિ મળી છે. માલદીવના રાષ્ટ્રપતિને દેશમાં UPI શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રશ્ન હવે તમને પૂછેલો હતો તે હાલમાં ભારત સરકારે કયા દેશની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મંજૂરી આપી છે? તો UK મતદાનની ઉંમર 18માંથી 16 કરવામાં આવેલી છે. હાલમાં કયા ગાથે મંગલ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવ્યો છે? તો ભૂટાન, B નેપાળ, શ્રીલંકા, C ડીમાં છે પાકિસ્તાન, ઈમાં છે તુર્કી ને Fમાં છે બાંગ્લાદેશ. બરાબર, 5 વિકલ્પો એટલા માટે કરી દીધા તમે ગૂંચવણ અનુભવી શકો. તૈયારી હોય તો તમને ખબર પડી શકે કેટલા પ્રશ્નો છે. તો બીજા દિવસની આપણે 2 દિવસની વાત કરીએ તો બીજા દિવસનો તો 17 જુલાઈ કરંટ અફેર્સ 2025. પ્રશ્ન 1, હાલમાં કારગિલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 26 જુલાઈ. 26 જુલાઈ 1999માં પાકિસ્તાન સાથે થયેલા કારગિલ યુદ્ધમાં ભારતે જીત હાંસલ કરી તે દિવસથી ઐતિહાસિક દિવસ પ્રતીક છે અને તે દિવસ મનાવવામાં આવે છે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ. 1 જુલાઈ ડૉક્ટર ડે, 1 જુલાઈ CA દિવસ, 1 જુલાઈ GST દિવસ, 1 જુલાઈ ટપાલ કર્મચારી દિવસ, 1 જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ, 3 જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ બુક દિવસ, 4 જુલાઈ USA સ્વતંત્રતા દિવસ, 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ, 6 જુલાઈ વિશ્વ જુનોસિસ દિવસ, 7 જુલાઈ વિશ્વ કિસ્વાલી ભાષા દિવસ, 10 જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ, 11 જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ, 12 જુલાઈ પેપર બેગ દિવસ, 12 જુલાઈ મલાલા દિવસ, 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ, 16 જુલાઈ પ્રશંસા દિવસ, 16 જુલાઈ વિશ્વ સર્પ દિવસ, 17 જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ, 18 જુલાઈ આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલા દિવસ, 18 જુલાઈ તમિલનાડુ દિવસ, 20 જુલાઈ વિશ્વ ચેસ દિવસ, 20 જુલાઈ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ, 22 જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ દિવસ, 22 જુલાઈ વિશ્વ મસ્તિષ્ક સ્વાસ્થ્ય દિવસ, 22 જુલાઈ પાઈ સટકન દિવસ, 23 જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ, 24 જુલાઈ ઇન્કમ ટેક્સ દિવસ, 25 જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ. અને પ્રશ્ન 2, હાલમાં કયા રાજ્યના સરકારને બેરોજગાર યુવાનોને માટે માસિક સહાય યોજનાની શરૂઆત કરી છે? તો મધ્યપ્રદેશ છે. તો ઔદ્યોગિક ઇન્ટર્નશીપને કરેલા યુવાનોને 5,000 અને મહિલાઓને 6,000 રૂપિયાની સહાય આપશે. તો મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. CM છે ડૉક્ટર મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. તો લોકસભા 29, રાજ્યસભા 11, વિધાનસભા 230. ભારતની સૌથી દુર્લભ અને સંકટગ્રસ્ત બિલાડી કેરકલે મધ્યપ્રદેશમાં ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યમાં જોવા મળી છે. 20 વર્ષે જોવા મળી છે. જસ્ટિસ સંજીવ ચતુર્વેદી મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉજ્જૈનના એક નવા આકાશવાણી કેન્દ્ર બનશે. એશિયાની સૌથી ઘરડી હાથીની વસ્તલાનું પન્ના ટાઈગર રિઝર્વમાં નિધન થયું. 100 વર્ષથી ઉંમર વધારે હતી તેની મધ્યપ્રદેશ સરકારે રાહવીર યોજના શરૂ કરી. તેમાં એક્સિડન્ટ થયેલ વ્યક્તિને अस्पताल પહોંચાડશે તેને 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. 25,000 મિત્રો. 25 કે 15 બંનેમાંથી એક વિકલ્પ તમે ઓપ્શન 2 આપો છો, તમે ટીક કરીને જવાબ આપજો. બરાબર. મધ્યપ્રદેશ સરકારે માનવ હાથી સંઘર્ષ માટે 47 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. મધ્યપ્રદેશ ભારતનો પ્રથમ AI આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરી છે. પ્રશ્ન 3, હાલમાં કઈ IIT ટીમને બાસમે ઓટોમોબાઈલ માટે તૈયારી કરી છે? તો IIT ગુવાહાટી. મોબાઈલનું કવર એવી રીતનું રાખવામાં આવશે કે તેમાં બાસ આધારિત તેમાં ગોઠવણી થશે. તો IIT મદ્રાસ ભારતની સૌથી હલકી વ્હીલચેર વાયડી લોન્ચ કરી છે. પહેલું પ્લાસ્ટિકનું કવર હતું, સ્ટીલનું હતું. IIT દિલ્હીને SC/ST ઉમેદવારો માટે પ્રથમ વિશેષ PhD અભિયાન શરૂ કર્યું. QS વર્લ્ડ યુનિવર્સિટીમાં રેન્કિંગ 2024માં IIT દિલ્હી ટોપર છે. IIT અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનનું AI સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપિત કરવા માટે IIT દિલ્હી સાથે MOU હસ્તાક્ષર થયા. સેમિકન્ડક્ટર નવાચાર વધારવા માટે IIT ખડગપુરને સિંગાપુર MI સાથે સમજોતા થયા. IIT દિલ્હીની હાઈસ્કૂલની છોકરીઓ માટે મનસ્વી મેન્ટરશીપ શરૂ કરી છે. IIT મુંબઈ તુર્કીની યુનિવર્સિટીઓની સાથે બધા શૈક્ષણિક સમજૂને નિલંબિત કર્યા છે. પ્રશ્ન 4, હાલમાં ભારતની અનાહત સિંહને વિશ્વ સ્ક્વેશ જુનિયર ચેમ્પિયનશિપનો કે મહિલા સિંગલ્સનો કયો પદક જીત્યો છે? તો કાશ્ય. પ્રશ્ન 5, હાલમાં કોને જીપી બિરલા મેમોરિયલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ડો. નારાયણ. પ્રશ્ન 6, હાલમાં પર્યટનને વધારવા માટે 40 દેશોએ નિઃશુલ્ક વિઝા મળશે. તો શ્રીલંકા. કેપિટલ છે કોલંબો. શ્રીલંકાનું રાજ્યપાલ છે CA રૂપિયા. PM છે હારિની અમર સૂર્યા. રાષ્ટ્રપતિ છે અનુકમરા દિશા નાયકે. બરાબર. પ્રશ્ન હતા મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યાસ થાય છે. 3 દિવસ કઠપુતળી મહોત્સવનું શ્રીલંકામાં થયું. ભારત શ્રીલંકાની સહાયથી 90 કરોડ આવાસને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શ્રીલંકા ભારતીય સહયોગની હિન્દી પાઠ્યક્રમો શરૂ કર્યો. વાર્ષિક કટરગામ એસલા મહોત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો. પોષણ પોયા ઉત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો. બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાત શક્તિ નામ આપવામાં આવ્યું. બરાબર. આ ઝડપી એટલા માટે મૌલિક એટલા માટે રાખ્યું છે. પ્રશ્ન 7, હાલમાં ભારતની રેલવે હાઇડ્રોજનની ચલાવવાળી ટ્રેનની સફળ ટ્રાયલ ક્યાં કરવામાં આવ્યો છે? તો ચેન્નઈ. પ્રશ્ન 8, હાલમાં ભારતની સિંગાપુરની સંયુક્ત રાષ્ટ્રીય અભ્યાસ વર્લ્ડ કુરુક્ષેત્ર ક્યાં શરૂ થયો છે? તો જોધપુરમાં. કેપિટલ છે સિંગાપુર સિટી. કરન્સી છે સિંગાપુર ડોલર. રાષ્ટ્રપતિ છે થર્મલ સન્મુગરત્ન. PM છે લોરેન્સ વોંગ.
તો ભારતને શ્રીલંકા વચ્ચે સિંગાપુર વચ્ચે સિમ્બેક્સ અભ્યાસ થાય છે. ભારતને સિંગાપુર વચ્ચે દ્વિપક્ષીય સિમ્બેક્સનો 32મો સંસ્કરણ આયોજિત થયો. વિશ્વ હડા રેન્કિંગ ચેન્જ 2025માં સિંગાપુર ટોપર છે. ભારતથી સિંગાપુરને ગ્રીન ડિજિટલ કોરિડોર આયુષ્ય પર હસ્તાક્ષર કરવામાં આવે છે. હાલમાં એ સૂચક આંક 2025માં સિંગાપુર ટોપ પર છે. પ્રશ્ન 9 હાલમાં એશિયા કપ 2025માં ક્યાં યોજ્યા છે? તો યુએમાં ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરમાં શરૂ થશે. ફાઇનલ અને કાઉન્સિલની 28 સપ્ટેમ્બરે ખેલવામાં આવશે. અને તો કે યુએની કેપિટલ છે અબુધાબી, કરન્સી છે યુએ દિરહામ, રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન જાયદ અલી. યુએ 2025માં સમુદાય વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. 57મો રાષ્ટ્રીય રસાયણ ઓલિમ્પિયાડ દુબઈમાંથી આયોજિત થયો. મશરેક ગિફ્ટ સિટીમાં પ્રવેશ કરવાવાળો મશરેક યુએ પ્રથમ બેક બની ગયો છે. ભારતીય વિદેશ વેપાર સંસ્થાનો દુબઈમાં પ્રથમ વિદેશી વેપાર પરિષદ સ્થાપિત કરવાની ઘોષણા કરી. યુએ વૈશ્વિક ક્ષેત્રે યોગદાન કરતાઓને 10 બ્લુ રેજેસી વિઝા શરૂ કરી છે. અને યુએ ઇન્ટરપોલની ગોળની સમિતિની અધ્યક્ષતા સંભાળી છે. પ્રથમ રાયસીના મધ્યપૂર્વ સંમેલન અબુધાબીમાં થયો. પ્રશ્ન 10 તો હાલમાં કોને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયના કુલપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે? વિદ્યાલયના કુલપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પ્રોમી ઉમા કાંજીલ હમણાં ચર્ચા કરેલી છે. પ્રશ્ન 11 હાલમાં કિલિયોનો લેન 97 વર્ષે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ગાયિકા હતા. પ્રશ્ન 12 હાલમાં ટેસ્ટ ક્રિકેટના સર્વાધિક રન બનાવવાવાળા બીજા બલ્લેબાજ કોણ બન્યા છે? તો જો રૂટ. પ્રશ્ન 13 હાલમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કયા રાષ્ટ્રીય સરકારી નીતિ 2025નું અનાવરણ કરવામાં આવ્યું છે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 14 હાલમાં રિપોર્ટિંગ પ્રમાણે લક્ષદ્વીપમાં પ્રવાલ આવરણને કેટલા પ્રતિશતનો ઓછો થયો છે? તો 50. પ્રશ્ન 15 હાલમાં ભારતને કયા દેશને 4,850 કરોડ ઋણ સહાયતા કરી છે? તો માલદીવને. કેપિટલ છે માલે, કરન્સી છે માલદીવ રૂપિયા, રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મોઇઝુ. ભારતના માલદીવના વચ્ચે રાજનૈતિક સંબંધોને 60 વર્ષ પૂરા થયા છે. માલદીવ રાષ્ટ્રપતિ 15 કલાક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી છે. ભારતીય નૌસેનાને માલદીવના તટરક્ષક જહાજને NLB ગુરુની સફળતાપૂર્વક લોન્ચ કરી છે. માલદીવના ડેમ શેલફિશની નવી પ્રજાતિ મળી છે. માલદીવના રાષ્ટ્રપતિ દેશમાં UPI શરૂ કરવામાં આવે છે. માલદીવની પહેલી ચર્ચા કરી હતી એટલે મૌલિક રીતે ચર્ચા કરી લીધી છે આપણે. તો પ્રશ્ન હાલમાં ભારત સરકારે યુકેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજૂરી આપી છે. તો યુકે. પ્રશ્ન હાલમાં કોને પેન પુરસ્કાર અનુવાદ જીત્યો છે? તો રાજેશ ઉન્ની, નીલખિલ સિંઘલ, ગીતાંજલિ શ્રી કે એક પણ નહીં. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. મિત્રો ફાસ્ટમાં એટલા રાખવામાં આવેલું છે કારણ કે 2 દિવસનો વિડીયો છે ભેગો છે અને ઘણો લોબો કરીએ તો 30 મિનિટનો થઈ શકે. બરાબર. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.